ભણતા તે મારા ભાઈબંધ ભીખો ભણે. ભીખાને જીભ સોટે એટલે રોજ 12 વાગે પ્રાર્થના સભા પૂરી થઈ જાય આવી રીતના હોલમાં, અને બધાય હવ રીતે ભણવા વયા જાય. ભીખો રોજ 1 વાગે આવે. એટલે સાહેબે કીધું કે ભીખા કે તું કેમ રોજ મોડો આવે? એ કે આ છોકરા બધાય વહેલા આવે ને કેટલી સરસ પ્રાર્થના બોલે. તે ભીખો કેમ હું વહેલો આવું કે મોડો આવું? તમારા ટાઈમે નિહાળ વેતી કરી દેવાય નહીં. એ કે એમ નો હાલે, વહેલું આવવું પડે. કે બોલ ભીખા, મારે ત્રણ સવાલ કરવા હતા. કે બોલવા મળો, આખી નિહાળ ખોટી થાય આપણી 2 વાટે. તાકે બોલ ભીખા, ભારતમાં અંગ્રેજોએ પેલો પગ મૂક્યો પછી શું કર્યું? તાકે લે વાહવાશ બીજો પગ મૂક્યો. ઈ કઈ કે લંગડી લેવા આવ્યા હતા ભારતમાં? સાહેબે બીજો સવાલ કર્યો, બોલ ભીખા, ઈ કે આ 2 આંગળી વચ્ચે આપણને જગ્યા હું કામ આપવામાં આવે છે? તો ભીખો કે લે શારભાઈ બીડી પકડવા હાટું. સાહેબે ત્રીજો સવાલ કર્યો, બોલ ભીખા, કે 15 ફ્રૂટના નામ આપ. તાકે લખવા મળો. પેલું સફરજન. એ કે બીજું બોલ. તાકે સંતરું. તાકે ત્રીજું ફળ બોલ. તાકે સીતાફળ. એ કે હજી 12 નામ બોલ. તાકે લખી નાખો 1 ડઝન કેળા. મારા બાપ જલારામ મંડળ ઉધના તરફથી ગૌશાળામાં ભેટ રૂપે 17,760 રૂપિયા આવે છે. મારા બાપ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. વાહ ઉધના મંડળ, વાહ. કેવી સરસ છે માવડીઓ. હમણાં જોઈ લેતા હતા, બનીને જાવ 5 વર્ષ. એક બાતો ઘોડું બનેલા, બોલો કરતા હતા. વાહ વાહ વાહ. નકર આપણે રામાપીર ના મંડળ અમારે બંધ થઈ ગયા. પૂછો ને, અમારે હમણાં ભેરબો ફૂલ થઈ ગયો. તે રામાપીર ઓલા ખૂણામાં બેઠેલા ને આ ઉભેલા, અને આ થાંભલા રે બાટે મને માની નાખ. મને ગામે કીધું રામાપીર ઓલા ખૂણામાં છે. 3 કોથળી પી ગયેલો તો ત્યાં ઉભો ઉભો થાંભલા રે બાટે. પણ આનંદ આવે સાહેબ. અને મેં કીધું એમ અહીંયા આનંદ નો આવે તો બીજે ક્યાં આવે? કેમ કે સદગુરુનો ખોળો છે સાહેબ. અને એમાંય ગુરુ પૂનમની રાતડી હોય. હજી બાપુ મહેમાન એમ આવે છે ને, એટલે તમે બધા આણી પા બેસજો. મજા આવે છે ને બાલ્કની? અમુક તો જાગ્યા આવી ગયા. કારના હુતા હોય કોને ખબર. પણ આનંદ છે. આમાં કોઈ કલાકાર થઈ નહીં થાય. આ ઘરના ભુવાન ઘરના ડાકલા છે. અને બહુ એમાંય ન જાવું. નકર અમારા ગામમાં બમણો બાપુ હમણાં ડાક ડમરું હતું. 1 જણો કે બટુક તારા ઘરમાં કે 3 દીથી મેલું છે. માં બતાવે છે. બટુક ઉલીને આવ્યો. હાચી વાતમાં 2 ગંજી ને 1 પેન્ટ કેદું ના મેલા પડ્યા છે. બોલે આમ કેતો હતો તાણે આમ ઉપાડ્યું. બોલો. થોડાક દી પહેલા હું અમદાવાદ રેકોર્ડિંગમાં આવ્યો તો એસટી બસમાં બેઠો હતો. તો એક દાદા આમ કરતા હતા બાપુ. તે મને એમ કે રામદેવ બાબાના કઈક નવા યોગા આવ્યા છે. પણ બાપ હજી આપણે અહીંથી અમને બાપની પરમિશન મળી ગઈ છે, એટલે અહીંથી આપણે આનંદ જ કરવાનો છે. પણ કોઈ પણ કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદનાથી થતી હોય છે. પહેલા મેં અધૂરો જોક્સ મૂક્યો હતો, એ મૂકી દઉં. તે બાપુ અમદાવાદ હું આવતો હતો, ગાડી લીધેલી નહીં હજી. એસટીમાં બેઠો હતો. એક દાદા આમ કરતા હતા બાપુ. મને એમ કે રામદેવ બાબાના કાંઈક યોગા આવ્યા હશે. અને ત્યાં રામદેવ બાબાનું ભરતભાઈ બધું આવે. બોલો. અને રામદેવ બાબા કહે કે યોગ ભગાતે રોગ. તો એક ખાઈ કે એક આંખ છે પટપટ થયા જ કરે. એ હારી જ નથી થતી. બોલો. એમાં બરોબર મેં આમ કર્યું. દાદા મને કે ચાલુ રાખ કે મેં આમ કર્યું. દાદા 10 મિનિટ રહીને પાસે આવ્યા. મને કે દીકરા મજા આવી? હું કહું દાદા કાંઈ મજા ન આવી. ના બાવડા ભરાઈ ગયા આમ કરીને. મને કે અભાઈ ક્યાં ખાલી આમ નહીં કરવાનું? કહો તો મને કે આમ કરીને પછી આમ કરવાનું. મારો દીકરો શિકાશ પકડાવતો. બોલો. હવે જો હાથે માઠમ આવી એટલે બાપુ બધા એના ઘરના જાહે હોય અને જાય મળવા. એમાં એક બેન મળવા ગયા તો ફોન કર્યો ને ઘરવાળી, હાલો. એ કે શું કરો છો? તાકે બેઠો બેઠો મસરા મારું છું. તાકે કેટલા મસરા માર્યા? તાકે 5 મસરા માર્યા. કે 3 કે માદા અને 2 નર. એ કે તમને પણ મસરામાં હું નર ને માદામાં ખબર પડે? તાકે ખબર પડે તેને. એ કે તાકે તો કયો તો? તાકે 2 નર મસર હતા ને, એ કે ઈ દારૂના ઢાંકણા ફરતા બેઠા હતા. તાકે માદા મસ્તર તાકે એ લિસ્ટીપના ઢાંકણા ફેરતા બેઠા હતા.
અને મારા બાપ જોરદાર તાળીઓના ગડગડાટથી એક ફેર આ ઉધના મંડળને વધાવો. અડધા એમાં ગોઠણ નખાવ્યા બાપુ, પણ કેવા ઠેકડા મારતા હતા. નકર અડધાએ તમને કોઈ કાર્ડમાં ગોઠણ નખાવ્યા છે. અને મને બધાયને તમને બધાયને મારા બાપ આએ બેઠા કર્યા. અમારો ભાર્ગવલાલજી મહારાજ, બોલે શ્રી ભાર્ગવલાલજી મહારાજ કી, સત્ય સનાતન ધર્મ કી. વાહ ભાઈ વાહ. બાપુને મેં કાલે જ ફોન કર્યો હતો. બાપુ વરસાદનું વાતાવરણ છે, કેમ થાય? મને કે વૈયા મહેશ કે અહીંયા બધી આપણે સુવિધા છે, અને સદગુરુને મારા બાપ ખોળે વૈયાવો ને એટલે સુવિધા ન હોય ને તોય સુવિધા થઈ જાય, એને સદગુરુ કહેવાય યાર. આ છોકરાઓને બેહાડજો, અમારે છે નો ભેળા લઈને આવી અવડાસ છે. એવું છે હાલે લે. હું તો આમ તો કેતો હતો બાપુ આપણે કે એવું હોય નહીં, કેમ કે ઘર તમારા વાહ અમારા, પાછું બગોદરા હાઈવે સડવાનું જ ભાઈ. નકર અહીંયા તમે એટલા રાજી થાવ. હમણાં મહેસાણા બાપુ મારો પ્રોગ્રામ તે 2.5 કલાક બાપુ તૂટી ગયો, કોઈ દાંત ન કાઢે. કઈક બોલું કઈક ખારી વાત કરું બધા મારે આમ જ કર્યા. આયોજકોને મેં કીધું, હું અમારા ભરતભાઈ જેવા માણા, હું આ બધા કેમ આમ કરે? મને કે ધામેલિયા ભાઈ એકચ્યુઅલી તમે ચાલુ રાખો. વળી 1.5 કલાક આપ્યું, પરસેવે રેપજેપ થઈ ગયો, કોઈ દાંત જ ન કાઢે, તાળી જ ન પાડે, દાદ જ ન આપે, કાંઈક વાત કરું એટલે બધા આમ જ કર્યા. 2.5 કલાક તૂટી ગયો. પછી મેં આયોજકોને કીધું 1 રૂપિયો પેમેન્ટ ન જોવે, પણ કયો કે આ બધા કેમ આમ કરતા? મને કે એમાં એવું છે ને ધામેલિયા ભાઈ, એ બધા મૂંગા બેરા છે. તો હું કહું મારે હમ હું કામ ગોઠવા તાકે ભર્યું ભર્યું લાગે ને લે. પણ અહીંયા સાહેબ બધો સમજનો વર્ગ બેઠો છે, અને હારા માયક હોય તો બોલવાની મજા આવે ને ઘેરે હારા વાયક હોય તો જીવન જીવવાની મજા આવે. પણ બાપુ બેયમાં ફરક એટલો કે આને બંધ કરવાની સ્વીસ આવે. ઓલામાં શરૂ થાય પછી આપણે કેવું પડે મૂંગી માર. અને હારા ઘરના હોય તો 5 મહેમાન લઈ જવાય. નકર એક જણો સાંજે 8 વાગે મહેમાન લઈ ગયો અને કીધું આમ જો ગાંડી કે 5 મહેમાન છે. ઈ કે કાંઈ ન બોલતા જમાડી દઉં, પણ આથણું ન માગતા, પાપડ ન માગતા, શેકેલી શીંગ ન માગતા. ઈ કે ન માગું ગાંડી. એમાં ઓલી બધું આમ પીરસ્યું. 8 વાગે 8:30 થયા અને કીધું આ તો રહી ન કે મહેમાન સામે એન્ટ્રી પાડવા હાટું. ઈ કે ચીંગ લાવજો ચેકેલી, પાપડ લાવજો તળેલા ને શેકેલા બે મિક્સ. એમાં ઓલી કીધું મેં તમને નોત કીધું મહેમાનને લાવવાના, ઈ ગજેડા લાવવા હોય લાવો, નકર જવા જો. અને આને એમ છું મહેમાનની સામું મારું જવા દીધું, અને એક લાફો માર્યો અને લાઈટ વહી ગઈ. 15 મિનિટે લાઈટ આવી તો ખૂણામાં બેઠી બેઠી રોવે. 35 વર્ષ કોઈ દે હામું જ બોલી. પહેલી વખત બોલી તો 35 સોટક્યા, 32 પાટા અને 25 ધૂમમાં મારી ગયા. ઓલો કે મેં ગાંડી એક જ માર્યો, પણ ઓલો મહેમાન ઝપેટું કરીને ગયા. એટલે હારું સાહેબ મેં કીધું ને, એમ ના દંપત્ય જીવન હારું હોય ને તો મજા આવે. નકર નથી ઘણાને નથી થતું. નકર હમણાં એક છોકરાને પરિણામ આવ્યું, તેને બાપાએ કીધું કે કેટલા ટકા આવ્યા? તા કે 85. તેને બાપાએ 2 લાફા માર્યા કે આખા ગુજરાતનું પરિણામ 55% છે ને તારે કેમ 85 આવ્યા? આ સમજાય ને નો સમજાય, પ્રસાદ લઈને પાછા વહી આવજો અહીંયા. પણ આનંદ આવે સાહેબ સદગુરુના ખોળે હું તમે બેઠા છીએ ને એટલે. નકર આ લેર ક્યાં આવે? આપણે આજના કેટલા કોરોના કાળમાં વૈયા ગયા સાહેબ. બાપુ કઈ હોય તો કેજો જાહેરાત. અને સાહેબ આપણે અને વિચાર તો કરો સાહેબ, આ તો આ ઉત્સવ તો છે જ, પણ 2026માં સાહેબ હરિદ્વારના આંગણે ભાગવત કથા આવી રહી છે. મારા બાપ જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવો. અને હવે તો એમ આ જોઈન્ટ જ થઈ ગયા ને કાંઈક હોય એટલે એમ તો હશું જ તે. બાપુ કેક નો કે, કારણ કે આપણા બાપનું આંગણું છે. બાપના ઓલે સાહેબ રૂગડા છોકરા નો લાગે તો કોણ લાગે? પણ ગુરુનું જીવનમાં કેટલું મહત્વ છે આગળ આપણે વાત કરશું. અને ગુરુ પૂનમની આગલી રાતે આવી પૂર્વ સંધ્યાએ સરસ મજાનો સંતવાણી કાર્યક્રમ, હજી કલાકારો કેટલા આવે છે. અને બાપુ એક સુરતવાળી બસમાં અમારા ભાઈઓની છે, એને કુમારખાન થઈને આવવાનું કીધું. નકર ભરતભાઈ અહીંયા વચ્ચે ટોલું ઊંધું પીડ્યું, સમજ્યા?
વૈશ્ય ટોલું મેં કીધું ને એટલે એમ મોડા થયા, પણ ઉધના મંડળે અમારી લાજ રાખી લીધી. મારા બાપ પેલા તેમ થયું કેવાય એ ખરખા હાડલા પહેરે, ત્યાં લગ્નમાં જાય તો એ કેવાય એ ખરખા હાડલા વાળી બેનો જ બાપુ પીરસતી હોય. ડાયાબિટીસ હોય એ બબ્બે ઢેફલા ખાઈ જાય કે તને ગઈ ક્યાં ના પાડવી એમ કરીને. પણ આ સદગુરુના ખોળે બેઠા છે અને સાહેબ આવું ગુરુ પૂનમનું રૂજડું આયોજન છે ત્યારે મેં કીધું ને એમ ગુરુના ખોળે આનંદ આવે આવે અને આવે, પણ અંદરથી જેથી આનંદ ન આવે ને તેથી સમજવું કે આપણે ગુરુએ મંત્ર આપ્યો છે ને મંત્રનું રટણ હાસું નથી સાહેબ. બાકી મેં કીધું ને એમ ગુરુએ કાંડા બાંધ્યા છે ને તો આપણને જોઈને વિચારીને બાંધ્યા છે સાહેબ. અને અહીંયા તો સાહેબ આપણે બધાને અહીંયા રહેવાનું છે ને બધાને જીવવાનું છે, મોજથી લેર જ કરવાની છે. અને એમ ઘેરે બાપુ કહીને આવ્યા છે ખવાર પાછા આવશું, કદાચ ન આવી તો બગોદરા બાસુ તપાસ કરજો, અમે ગમે ના હુતા આવીશું. પણ આનંદ આવે બસ આ ઘરના રહ્યા ને બાપુ એટલે નકર છોકરા વાટું રાંધલ તેડે ને પછી એને કોઈ નથી તેડતું. બોલો એક ભાઈ ના હું ઘેરે ગયો, છોકરું એઠું જ ન બે એટલે મેં હળવેકથી કીધું, હું કહું ભાઈ આ માનતાનું છે? મને કે તમને કેમ ખબર પડે? હું કહું તમારું નથી માનતા એટલે. નકર તો આ ન કોઈક એઠું બેસી જાય. અને અમુક અમુક છોકરા એવા હોય આપણને એમ થાય શેલૈયાને ખાંડવી પેલા આને ખાંડ નાખવી. અને આપણે 25-30 વર્ષ પાછળ વયા જાવ, આપણે બધો સમય સાહેબ જોયેલો છે. એડજસ્ટ કરી લેજો એમ ને. હા બાપુ 5 વર્ષથી એડજસ્ટ કર્યું એટલે હાલે છે. હમણાં મારા ઘરના કહેતા હતા રવિવારે કે મહેશ હું 2 કલાક બહાર જાઉં છું, તમારે કાંઈ જોવે છે? હું કહું બસ એટલું જ જોવે છે, તમે જાવ એમ. અને પેલાના વડીલોને પૂછો, પેલા ગુજરાતી ફિલ્મ સંજય બાપુ એવા હતા પ્રભુજી, કેવા ગુજરાતી ફિલ્મ હતા. માવડીઓને પૂછો મયરમાં મનડું નથી લાગતું, પ્રીતનું પાનેતર, મીંઢોળ સૂટા માંડવી. અત્યારે તો હમણાં વિક્રમ ઠાકોરનું ફિલ્મ આવ્યું છે બેવફાની બેનને પૈણે કૂતરા. આવા ફિલ્મ ન હોય. અને મેં કીધું ને આપણે પાછળ વ્યા જાવ એટલે તમને કોઈ આપણે 25-30 વર્ષ પાછળ વ્યા જાવ. મારી હારેતના બધા આ તો દિવ્ય હજી તું ભણેશો એટલે, બાકી મારા હારેતના પૂછો ભરતભાઈ, આપણે મધ્યાહન ભોજનની ખીચડી ખાઈને ખાઈને મોટા થયા. અત્યારે છોકરું કેટલું આમાં કેટલું હાયલું જતું હોય તો કેટલું સ્વીટ છોકરું હોય. ડાયપર પહેરાઈ દીધું હોય, મમ્મીને એમ કાંઈ કાંઈ છોકરું મને પેકો પેક જ છે, પણ જ્યારે હાંજે ગોબરાણ હોય બધી. અને અત્યારનું છોકરું હાલ્યું જતું હોય બાપુ તો તમને કહું 500 રૂપિયાનો ઠેલો હોય બાપુ, 2000 રૂપિયાનો મિલ્ટોનનો ભંભો હોય, અંદર 5000ના ચોપડા હોય, 2000નો યુનિફોર્મ હોય. છોકરું હાલ્યું જતું હોય 10,000નું બા છોકરું હાલ્યું જતું હોય. આપણને એમ થાય કિડનેપ કરી લઈ. અને આપણે હતા તમને કહું સાહેબ આમ ઘા કરે જેવી સડ્ડી આવી હોય એવી પહેરીને હાલતી થઈ જવાનું. વાદળી સડ્ડી ધોળો બુસ્કટ. હવે